હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારના વાગી ગયા 10:30. શૈલેષ બી રેડી થઈને નીચે જતા રહ્યા છે અને હું થવા આવી હતી રેડી, કેમ કે આજે જવાનું છે દવાખાને. એના મનમાં એમ કે હું બહુ હરખાઈ ગઈ છું, પણ દવાખાનાથી કોઈ હરખાઈ નહીં, કેમ કે મેડમ ત્યાં જાય ને એટલે કાંક ને કાંક ખી જાય ને કાંક ને કાંક કે તમારે આ ઓછું થઈ ગયું છે, વજન ઓછો થઈ ગયું છે, લોહી ઓછું થઈ ગયું છે, એટલે ટેન્શન એ હોય. પણ મમ્મી પપ્પાને તો મળવાનું એ તો બધી છોકરીઓને હોય જ તે હરખ કે મમ્મી પપ્પાને મળી લેવાય છે. મારે તો હવે થોડાક દિવસમાં ત્યાં જવાનું જ છે શ્રીમત કરી, એટલે એવો તો હરખ છે નહીં, પણ શૈલેષને એમ કે હરખ માં તો નથી એમ કે છે, પણ કાંઈ વાંધો નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, તો આપણે હવે ચેકઅપ માટે જઈ આવી, કેમ કે પછી દવા ખૂટી ગઈ અને અઠવાડિયું થઈ ગયું છે, એટલે ફરી પાછા લોહીના ટકા ઘટે એ પહેલાં મેં કીધું દેખાડી આવી, રિપોર્ટ કરાવી આવી. તો જાવું હતું તો શ્રીમત પછી જ તે, પણ હવે દવા ખૂટી ગઈ છે ને એટલા માટે જ જવું છે. બાકી કાંઈ પ્રોબ્લેમ છે નહીં હાલ મને, અને કરવી નથી, કેમ કે પ્રોબ્લેમ થાય ને તો ટેન્શન બીજી વધી જાય કે ઓલા ખીજાશે ને ઓલા ખીજાશે ને ડૉક્ટર ખીજાશે ને મતલબમાં બધા એક તરફથી આમ પ્રેશર આવવા મળે, એટલે બાકી તો કાંઈ ન હોય. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે ચેકઅપ માટે જઈએ છીએ, ચેકઅપ કરાવી આવી. પછી તો શ્રીમત પછી તો ત્યાં જ છે, પછી તો ત્યાંથી ચેકઅપ કરાવવા જઈશું. શૈલેષ બની શકશે તો આવશે, નહીંતર તો ધક્કો ખવડાવવાનો ઓછો છે, કેમ કે અહીંથી ઠેઠથી ત્યાં આવીને ત્યાં થાકી જાય, કેમ કે રોદા બહુ રસ્તામાં હોય. એટલે મારા માટે તો હું તો વધારે થાકી જાઉં, પણ એ લોકોને ગાડી લઈને ચાલવાનું હોય એટલે એ પણ થાકી જાય, પણ એ આપણી જેમ ક્યાં નહીં, અમને વધારે લાગે. તો પ્રેગ્નન્સી એટલે હો ને તે તો પછી નોર્મલમાં તો જાય ગાડી ઉડાડે. તો ચલો ફ્રેન્ડ્સ, તો હવે ફટાફટ નીચે જઈએ, રેડી થઈ ગયા છીએ. તો શૈલેષ નીચે રાહ જોતા હશે, તો આપણે નીચે જઈએ, તો પછી પાછું મળશું નીચે જઈને, શાયદ નહીતર હોસ્પિટલે. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે જો ગાડી કાઢે છે. બપોરના 12 વાગી ગયા છે અને મમ્મીને જે કામ બિચારાને હાલે છે, થોડું કપડાં ધોવાનું બાકી જ રહી ગયું એટલે તો કપડાં જ રહી ગયા છે, કપડાં ધોય છે અને અમારા બક્સો તૈયાર થઈ ગયા છે. શૈલેષ ગાડી કાઢે છે, હળવી શરૂ થઈ ગયું, નીકળી ગયા છે ઘરેથી ઓલરેડી. સાંભળવાની ને કાંઈ ડ્રાઈવર બહુ હેવી ડ્રાઈવર થઈ ગયા છે મતલબ હવે અમે નીકળી ગયા છે પલટાણા જવા માટે હોસ્પિટલ, અને આ ડ્રાઈવર જો ડ્રાઇવિંગ કરે છે, ગીત સાંભળતા કોઈનું સાંભળે કારવે નહીં. ચાલો મિત્રો, તો અમે નીકળી ગયેલા છીએ, 12 વાગ્યા છે, 1 વાગ્યાનો વારો છે. આમ તો ટાઈમે પહોંચી જશું, વાંધો નહીં આવે, બરોબર છે. તો હારો હાલો, આ વખતે પહેલી વખત આ ધાનકુંડાવાળા રસ્તેથી હાલવી છે, કેમ કે રસ્તો થઈ ગયો છે હારો. તો હાલો બન્યા રહ્યો, વચ્ચે જ્યાં હોલ્ડ કરશું બતાવશું, બાકી જઈને પાલતાણા બસ સ્ટેન્ડમાં પાર્કિંગમાં મળીએ, હે ને? ચલો તમને બેક કેમેરા બતાવી દો, પછી પાછા ત્યાં હોસ્પિટલ જઈને મળશું, કા ત્યાં રસ્તામાં હોલ્ડ કરશું તો મળશું. મિત્રો પહોંચી ગયા છીએ પાલીતાણામાં, ગાડી કરી દીધી છે પાર્કિંગ. હાલો હવે દવાખાને જઈને તુલસીને જલ્દી ઉતાવળ છે, વોશરૂમ જવું છે તો જલ્દી જઈ અને ત્યાં જઈને પછી મળશું, બતાવવા જેવું હોય છે તો બતાવશું. 3 વાગે આવશે. 55.5. તો હવે પેટ પૂજા કરવા આવી ગયા છે હું શૈલેષ. હોય જ છે ને હવે. ચાલો મિત્ર, બધું નોર્મલ રિપોર્ટ છે. બધા નોર્મલ આવી ગયા, સોનોગ્રાફી કરી લીધી, પેટ પૂજા કરી લઈએ પછી. ચલો હવે આપણે પેટ પૂજા કરી લઈએ, મોડું થઈ ગયું છે. હવે એમ કે છે શરૂ હોય સારું, ના શરૂ હોય તો નાસ્તો કરી લેવો, બીજું શું. તો ચલો હવે નાસ્તો કરવા જાય, ફરી લંચ કરવા જાય. ચાલો મિત્રો, તો જમવા માટે આવી ગયેલા છીએ અને ઓર્ડર આપી દીધેલો છે અને હજી બધું જોવે છે, બરાબર. ઓર્ડર આપી ગયેલા છે, તો સારું હાલો હવે જમી કાઢી અને મળીએ, બરાબર છે. બાકી ડૉક્ટર સાહેબે બધું ઓલવેઝ હેપી છે, બધું ઓકે છે, કાંઈ પ્રોબ્લેમ છે નહીં, બરાબર છે. તો સારું હાલો આગળ મળશે. ઊભું નથી થવાતું, હવે જમી કાઢીને ઊભું નથી થવાતું, બરાબર છે. હે
હારો હાલો મિત્રો જમી લીધો નીકળી ચાલો મિત્રો તુલસી તે હલાતું નથી પરણે હાલી આવે છે ખૂબ જમી લીધું છે હારો હાલો મિત્રો હવે જઈ હાહારિયામાં હું ઘડીક બેસું ને આરામ કરું ત્યાં લોકોને કઈ ખરીદી કરવાની છે ખરીદી કરી આવે બરાબર છે સારું ચાલો મળીએ ખીહર આવી હો અમાર પાલતાણામાં જો બોલતી પબ્લિક ઉત્તરાયણ બોબલા ને પંપુડા આમ જો તો કરા સારે કર આ ફુગા પાલતાણાની મેન માર્કેટ છે ઓ મેન માર્કેટ છે આમ જો તમે જોઈ શકો છો પણ મેન માર્કેટમાં આપણે હાલશું ને ત્યાં હોય છે બહુ ટ્રાફિક એટલે આપણે જવાનું છે બારોબાર હવે તો ઠેઠ એટલે કે માર્કેટ છે ને મોટી માર્કેટ ફેમસ અને આ જમજમ સોડા અમારી ફેવરિટ છે અને અહીંયા ગોપાલની લચ્છી બહુ ફેમસ છે આખા પાલીતાણામાં બરોબર છે ઈ આપણે બારોબાર જવાનું છે આ ગોપાલની લચ્છી આ ગોપાલની ફેમસ લચ્છી છે આપણે જવાનું છે પાલીતાણાની બારોબાર અને મારા હારાના ઘરે અને તુલસીના મમ્મી પપ્પા ને મારા મમ્મી પપ્પાના ઘરે ઓ જસ્ટ શેડી મોઢામાં પાણી આવી ગયું શૈલેષ એમ ઓ જો આ મારી સ્કૂલ કન્યા વિદ્યાલય આ અમે ભણ્યા જો ચારે નકરી શેડી છે ઓ એટલે જ તમને કહું છું લેતી જાય એવી છે નકરી શેડી જ દેખાય જોન પણ ઠેઠ લગી છે હજી હાલી તો આવે છે એ મિત્રો તમે બધા પાછા બોરિંગ ના થઈ જતા હો શેરડી હતી એટલે બતાવીને હવે ત્યાં જ મળશું બરોબર છે ઓકે ચાલો ચલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી હવે આપણે જવાનું છે આપણા ઘરે તો મારે કઈ અંદર જવાનું નથી તો શૈલેષ જશે તો હું બહાર બેસીશ થોડી વાર અને જો ગાડી પાર્ક નજીકમાં કરવાના થશે તો ઠીક છે નહીં તો હું દૂર બેસીશ તો આ ઘરની બાજુમાં ક્યાંક બેસીશ આ બાજુ વળન કરે કેમ કે ચા પાણી પીશે એટલે ગણિત છે કેમ કે અમારે બજારમાં જવું છે થોડીક વસ્તુ લાવવાની છે શ્રીમદ હાટું તો ડબ્બા ને એવું બધું લેવું છે તો એકલા હાટું થોડી વાર પછી પાછા ગામમાં વહી જઈશું એટલે કીધું કે તમે ચા પાણી પીવો ત્યાં અમે ફટાફટ વસ્તુ લઈને આવતા રહીએ તો જાય છે હવે ત્યાં જો ટ્રાફિક બહુ નહીં હોય ને તો તમને બતાવવાનું ટ્રાય કરશું તો શ્રીમદ પછી મારે આમથી આવવાનું છે એટલે થોડાક દિવસ આમથી આમ આપણે ત્યાં સુધી જવાનું નથી ઘરે બાકી તો પછી ઘરે જવાનું જ છે જમી કાઢીને આવ્યા મને તો ઊંઘ બહુ ચડી હતી પણ મેં શૈલેષને કીધું હું ગાડી ઊંઘી લઉં તમે ચા પાણી પી આવો પણ ગાડી થોડીક એવું લાગશે ને તો જોવા ગયા છે જગ્યા હશે ને તો થોડુંક પાછળ મૂકી દઈશું પછી પાછા હું ઘરે નહીં જાઉં બહાર બેસીશ શૈલેષ ચા પાણી પીશે તો શ્રીમદ પછી મારે આવવાનું જ છે 8 દિવસની વાર રહી છે તો એ હાટું શ્રીમદની વસ્તુ લેવા જઈએ છીએ હું ને મમ્મી રીતિને જઈશું ને પપ્પા ને બધા શૈલેષ આવે કે ન આવે કઈ ખબર નથી બહુ તો સારું ચાલો ફ્રેન્ડ જો ત્યાં દેખાડવા જેવું કઈ હશે તો તમને બતાવશું નહીતર આવીને બતાવશું ચાલો ત્યાં સુધીમાં મળીએ હેલો ફ્રેન્ડ્સ તો ફાઇનલી પાલીતાણાથી નીકળી ગયા છે અને બધી વસ્તુ આવી ગઈ છે જો પાછળ મૂકી દીધી છે અને આ પણ થોડા ગુસ્સે થયા છે કેમ કે મેં 2-4 ક્લિપ ઉતારવાની હતી જગ્યાએ નથી ઉતારી ભૂલાઈ જાય ને પપ્પા ઘરે જાય મમ્મી ઘરે જાય બેન મળે એટલે બધું ભૂલાઈ ગયું એવું છું એક વખત કીધું હતું પાછું અત્યાર સુધી ચાર્જિંગ જો હાથા નથી પાછું કેવું પડે એટલે બધું આવું છે છોકરા ઘરે કેવું પડે નગર ભૂલાઈ જાય બધું એવું થાય કેમ કે મગજ તો બધો એમ જ હોય કે કેટલા દિવસથી આવ્યા છે આમ છે તેમ છે હું આપણો બિઝનેસ છે હું આપણે વિડીયો બનાવીએ છીએ હું કઈ ક્લિપ ઉતારવાની છે હજી દવાખાનેથી જઈને રસ્તામાં પહોંચ્યો તો મેં એને કીધું કે આવી રીતના બધું છે એટલે લોકોને ખ્યાલ આવે કે ભાઈ હું દર વખતે દવાખાને જઈ પાલીતાણા મારે મમ્મી પપ્પાનું ઘર છે અને પાલીતાણા દવાખાનું છે તો ત્યાં દવાખાને આવી સત્તા છે ત્યાં નથી જવાતું અમારે તુલસી એના મમ્મી પપ્પાના ઘરે શ્રીમદ પછી જ જઈ શકે બરોબર મહિના છે એ વખત એટલે મેં એને એવું કીધું હતું કે આવું પણ બધું ઠીક હવે બધું ઉતાર્યું નહીં મેં એને ઉતારવાનું કીધું હતું કે ભાઈ ઉતારી લે બરોબર એના મમ્મી પપ્પાના ઘરે કેમ ન જવાય શ્રીમદ થઈ ગયા ક્યાં સુધી દવાખાનામાં અવારનવાર જતા જ હોય અને જો જવું હોય તો એમ જઈએ થઈ ગયું પણ નથી જવાતું
બરોબર. એટલે ડેલાબાર ઊભી થી, બરોબર. એટલે મેં એને કીધું હતું તું ફોરેલમાં બેસજે અથવા બાજુના ઘરે વહી જજે અને લોકોને કહી દેજે કે ભાઈ આવી રીતના હોવાના કારણે હું મારા છેલ્લા 7-8 મહિના તમારા મમ્મી પપ્પાના ઘરે છે એ નથી જઈ ગઈ. ત્યાં બસ એ એની ધૂનમાં હતી, રોદો આવી ગયો સોરી, પણ એ એની ધૂનમાં હતી. એને ન્યા જાય ને એટલે ગમે એટલું મગજમાં ભરો, ગમે એટલું કયો, હજી એમ અવધમાં જમીન પછી બસ ત્યાં પોગવાની જ વાર, 1 મિનિટમાં બસ એમ પગી જવાના હતા. મેં કીધું તારે એટલું કરવાનું છે બસ, તારે બીજું પૈસા જેટલી જ ભાઈ ઓલી એની બેનની ભાણકીને રમાડે કે મમ્મી પપ્પા અરે બેહે કે જે કરે ઈ, પણ મેં કીધું આ એક ભૂલતી નહીં, કાંઈ ન કર્યું, કાંઈ નહીં, ના કાંઈ એટલે કાંઈ નહીં. પછી એને ખીજાય નહીં, શું પછી એને કરવાનું જોઈએ. હવે આ કીધા પછી કેટલો ફેર પડે છે, કેમ કે વારંવાર તો કહેવાનું ન હોય પછી તો, બરોબર છે. કન્ટિન્યુ રાખ્યા તો ઠીક છે, હજીથી ન્યા જાય તો શું થાય એનાથી. અત્યારે મારી યુટ્યુબ ની ચેનલ નું કામ હું છેલ્લા 2 મહિનાથી રેગ્યુલર નથી એમાં. હું કામ કે તુલસીની ચેનલમાં તુલસી શીખી જાય અને તુલસી ત્યાં જવાની છે 2-5 મહિના, તો ઈ ત્યાંનો કન્ટેન્ટ છે એ આપી શકે તમને, બટ નથી થઈ શકતું. હવે હું મારા ભાગમાં કે નહીં થવાનું હોય કે રામ જાણે, આને કેમ મગજમાં નથી ઉતરતું મારું ઈ ખબર નથી. જોઈ છે થાય છે કે નથી થતું, નકર પછી તો ખ્યાલ જ છે તમને, બરોબર છે. તો આવું છે બધું. 2 શબ્દ એને કહેવા હોય તો કે, હું કામ નો સાંભળ્યું, હું છે હું નહીં. બાકી આપણે કીધું એમાં પછી લોડે લીટો જ હોય, એમાં બીજું કાંઈ ન હોય. ચલો ફ્રેન્ડ્સ, તો સાંજ પડવા આવી ગઈ છે અને આને ખીજાવું તો ખીજાઈ લીધું છે. એને સાંભળ્યું જ છે હો મિત્રો, બીજું કાંઈ કર્યું નહીં. તો તમને નો જવાબ આપે, બટ નથી એને કઈ. હવે તમને કહેશે ઈ જો કઈ એને હશે કઈ કહેવા જેવું તો, પણ હજી તો નથી મને કીધું અને નથી તમને મેં કીધું કે હવે તમે તમારું કઈક કયો, પણ હજી કીધું નથી. અને હવે એ કહેશે કદાચ તો સાંભળો તમે. ના ભાઈ મારી ભૂલ છે, મેં નથી ઉતારી. અમે થોડી વાર બેઠા, થોડી વાર પાણી પીધું ને તરત અમે બજારમાં વહી ગયા. અને બજારમાં આટલી ટ્રાફિક હતી તો મેં ઉતારવું તો છતાં પણ નથી ઉતાર્યો, કેમ કે ટ્રાફિકમાં હું મારું ધ્યાન રાખું કે વિડિયો ઉતારું. નહીં, આપણે મારે ડબરા લેવા જા, તમે ખરીદી કરવા જા, ઈ મારે કે લેવડાવવાનું જ નહોતું ને. હા એમ. તો બિલકુલ પછી નહોતું થોડી વાર લેવડાવવાનું. આવી મારે તો બસ હોટેલેથી ઘરે ગયા અને ઘરે હું કામ ઘરની અંદર નથી જવાતું અને હું કામ મારે ગાડીમાં બેહવું પડે છે, કે હું કામ મારે બાજુના ઘરવાળાને ત્યાં જવું પડે છે, મારા મમ્મી પપ્પાના ઘરમાં નથી જવું પડતું. બસ ઈ કન્ટેન્ટ મારે 1 મિનિટનો લેવાનો હતો, બીજું કાંઈ નહોતું લેવાનું. ઈ લીધી છે ને તો ઈ એને એમ કે એમ નહીં, તું ત્યાં બેઠી હતી ને ઈ જ કેમ ન લીધી. નહીં, હવે પછી હું દારો દઉં, પછી હાલતા થઈ ગયા, 5 જણા બહાર નીકળી ગયા, પછી મારા બીક ના માર્યા એ ઉતારી લે. હાલો મિત્રો, હું મારા પપ્પાને અહીંયા આવી ગયો છું, તો ઈ રાઈટ નથી જ ને. તમને રિયાલિટી બતાવું, હાસું બતાવવાનું છે, બરાબર છે. તો બસ મેં કીધું એ નહીં હાલે, એવું કીધું એવું રિયલ જ જોવે માણસને, આપણે હાસું જ બનાવવું, પછી ના વાત. આવું બધું છે. કાઈ વાંધો નહીં, ખીજાઈ લેવા જો ને 8 દી પછી ફોનમાં 8 દી પછી પાછું ન્યાઝન મારે જ કરવાનું છે. હમણાં હું આળસુ થઈ ગઈ છે, એમાંય ના નહીં, કેમ કે શૈલેષે ઘણા ટાઈમથી ચેનલ મારી ઘણા ટાઈમ તો નહીં, 2-2.5 વર્ષ, 2.5 વર્ષ અને 300-400 ઉપર વિડિયો તુલસીની ચેનલમાં નાખેલા છે, છતાં તુલસીની એડિટિંગ નો નથી આવડતું અને અપલોડ કરવા માટે ટાઇટલ હું મારું, થંબનેલ કેમ બનાવવું નથી ખબર. તો નથી, કેમ કે મારે કરવું જ પડ્યું, એને ઈ જ બસ ઈ મારી ભૂલ છે કે બધું મેં કરી દીધું ને એટલે હું પછતાવું છું. માણસ કોકને કેવી ને કે 400 વિડિયો 10,000 સબસ્ક્રાઇબર અને આવા થંબનેલ ને આવા ટાઇટલ ને એટલા વ્યૂ આવે છે, તો મને એમ કે ટેલેન્ટેડ છે આ બેન. તો મને ખબર હોય તો બાપા એટલા ટેલેન્ટેડ છે નહીં. મેં ક્યાં પણ ક્રેડિટ મે લીધો, મેં તમને ક્રેડિટ લેવાની વાત નથી, તને શીખવાડવા હાટું તો હું બધું કરું છું. મારી તો ઓલરેડી ચેનલ છે, 1.5 લાખ સબસ્ક્રાઇબર થવા આવ્યા છે, મારે ઇન્કમ એ છે. આ તો તું રાગે પડ તો તને એમાંથી કંઈક મળે ઈ તો. પણ હવે
જોઈએ. મારે તો બધું જેટલું મારું માઇન્ડ છે ને યુટ્યુબ નું એ બધું માઇન્ડ એનામાં આવવું જોઈએ, પણ 2.5 વર્ષ હજી આવ્યું નથી. જોઈએ હવે આવી જાય તો. આશા બહુ ઓછી છે, આવવાની શક્યતા બહુ ઓછી છે. પ્રયત્નો તો કરવા પડશે જીવનમાં, કઈક કરવા હાટું તો થાય તો ઠીક છે ને. હું તો એકલો મારો તો કામ કરવા વાળો શું જ છે, બરાબર. એવું છે બધું. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી વાગી ગયા છે 6:30-7 થવા આવ્યા છે, પહોંચ્યા હતા અને ફાઇનલી ઘરે આવી ગયા છે. પપ્પા પણ રાહે જોઈને બેઠા હતા ને મમ્મી પર, કેમ કે આજે બંને એકલા ગયા હતા મોટી ગાડી લઈને, એટલે વધારે ટેન્શન હોય. એટલે મમ્મી આવી ગયા, પછી મમ્મીને એમ થઈ ગયું હાશ આવી ગયા. તો આખા રસ્તે તમને ખબર જ છે ખીજાણા હતા, થોડીક રોવડાવી છે, કાંઈ વાંધો નહીં. મારે તો રોજનું છે, જ્યાં લગી ખીજાય ને ત્યાં લગી દિવસ જાય નહીં. આખા દિવસ એકાદ વખત તો ખીજાવા જ છે. આજે જ મારી ભૂલ છે, પણ મારે પ્રોબ્લેમ મારી પણ હતી, પણ નથી કહી શકતી હું, એને ન કહી શકી, ન તમને કહી શકી, પણ કાંઈ વાંધો નહીં. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો પૂરો કરશું. હા, હું એ વાત એની એગ્રી કરું છું કે એ વધારે ધ્યાન દેશે, હું નથી દેતી, એ વાત સાચી જ છે ને. તો એટલા માટે મને ખીજાય છે, પણ ભલે ખીજાય મને ખબર જ છે, પણ હવે એની વાત ઉપર પણ હું ધ્યાન દઈશ. બીજું શું, તો મારે તરફથી પણ પૂરેપૂરો ટ્રાય કરીશ કે હું બેસ્ટ આપી શકું, એને પણ રાહત થઈ જાય કે ના તુલસી શીખી ગઈ છે, કરવા મળી છે, ધ્યાન દે છે. તો હું પણ એવું ટ્રાય કરીશ કે મારું બેસ્ટ દઈ શકું. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો હવે પહોંચી ગયા છે, ફટાફટ રસોઈ બનાવી નાખીએ. મમ્મી સવારના આમ થાય એકલા કરે છે, ઘડીક મદદ કરીએ, પછી થોડી વાર લાંબી થઈ લઈશ, તો થોડી વાર એને હેલ્પ કરાવી લો, રસોઈ બનાવી લો, પછી પાછા સીધા જમવાનો ટાઈમ થાય. પપ્પા તો બે જશે, કેમ કે પપ્પાને લાગી ભૂખ. પપ્પા તો પેલા શીંગ શેકી દે, તો એના માટે પેલા શીંગ શેકી દઈએ. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો એ શૈલેષ ભૂખ્યા થાય પહેલાં, કેમ કે રાઈડ નાખી છે એટલે ભૂખ્યા તો થાય જ તે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો એ પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે, વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલથી હું ટ્રાય કરીશ કે મારું બેસ્ટ દઈ શકું તમને બધાને, અને શૈલેષને પણ મનને શાંતિ થઈ જાય કે મેં કીધું ને તુલસીએ કહ્યું. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, તો એનું તો હું બહુ નથી મનમાં લેતી. હા, કીધું એ લઉં છું, આમ બહુ થોડી વાર આંખોડા પડાવી દીધા, પણ કાંઈ વાંધો નહીં. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, કાંઈ મળશે.